ફંટી હો ભાઈ, ફંટી ગાડી જાઓ તો પેલા ભાગા કરી જાઓ, જાઓ જામી બસ બસ એલા સલબ ખાઈ જા લક્ષી જા ભાઈ ઠેઠ. શનિ રવિની રજામાં માનવ મેરામણ ઉમટી પડ્યું કમળા માના દર્શન કરવા માટે કદમગીરી ડુંગર ઉપર. જો બધા આવી રહ્યા છે બધા, અને અહીંનો નજારો કઈક અલગ છે. અત્યારે વાતાવરણ ચોમાસું એટલે કઈ ઘટે નહીં મિત્રો. જો બધા વાંધો ના આવે ને વરસાદ ના હિસાબે એમ. ઓહો મિત્રો અહીંયા ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. જો ઠેઠ સુધી લાઈન થઈ ગઈ છે ગાડીઓની, ટ્રાફિક ફૂલ થઈ ગઈ છે ને વરસાદ શરૂ છે. ઝરમર ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે, ફૂલ ટ્રાફિક છે. અત્યારે જો હાલે એમ નથી વાહન, એટલે તમે ઘડીક નિરાંતે ઉભા. આ જોવો એટલે આપડે આ મિની આબુ જેવો નજારો લાગે, અને આમ આગેલું જો એટલે વાદળા હેઠળ પડ્યા એવું લાગે આપણને. કા સાહેબ મિત્રો આંબલી છે, આંબલી ની હેઠે માતાજી બિરાજમાન છે કમળાઈમાં. તો ત્યાં તો આપણે દર્શન કરવા નહીં જાય, પણ તમને દર્શન કરાવી દઉં. જો તમે જોઈ શકો છો બધા દર્શન કરી રહ્યા છે માતાજીના. ગાડીઓ સડાય મજા આવે ઢાળમાં, બીજું કઈ ઢાળ આવે જ ઘડીક તો હા હદે સડી જાય, સડી જાય ગાડી. સરસ મજાના ઢાળ બહુ મસ્ત બનાવેલા છે બધા. ઓફરોડિંગ થઈ જાય બાબુ, એટલે ગાડી અહીંયા જો હવે કમળાઈમાં માતાજી મંદિર તરફ જવાનો રસ્તો આવી ગયો છે. આપડી તરફ વાળી દી ગાડી. હાલો મિત્રો, જય માતાજી, જય કમળાઈમાં. તો હવે આપણે જો કમળાઈમાં ડુંગર તરફ જઈ રહ્યા છીએ, અને કમળાઈમાં ના ડુંગર તરફ રસ્તો જઈ રહ્યો છે. ત્યાં વાળી દેશે આપણે આવ્યા હતા કદમગીરી થી, હવે આપણે ડુંગર તરફ જઈ રહ્યા છે. જો મિત્રો આજે રવિવાર છે એટલે માનવ મેળામણ તો હશે જ. ઘણા લોકો તો જો હાલીને પણ જાય છે, અને મજા આવે અત્યારે ચોમાસા ને હાલીને જવાની. ત્યાં તમે આ દ્રશ્ય જો તમને જોરદાર લાગે. ઝરમર વરસાદ શરૂ છે એટલે વાઈફર તો તમને રડતા છે જોવા કારાઓમાં. અહીંયા બધા ઉભા નહીં રહેતે. જો ગાડીઓ પાર્કિંગ કરીને ઉભા રહી ગયા છે નિરાંતે બધા પોરો ખાવા, અને નાસ્તા પાણી હવ કરી રહ્યા છે. એક જો પાછો મિત્રો ઢાળ આવી રહ્યો છે જોરદાર. આમાં શું થતા ચોમાસાની ઋતુ છે ને, ગાડી સ્લેપ ખાઈ જાય ઉતારતા, સડાવતા તો ન વાંધો, સામે વાળા આવતા ને એવડી જાય આપણને, બીજો વાંધો નહીં. જો મિત્રો હવે ઢાળ જાય માં સામે જે ગાડી આવતી ને એ કાબુમાં ન રહે તો સ્લેપ ખાઈ જાય, એ તકલીફ પડે. બાકી બીજો કઈ વાંધો નથી. બાકી રસ્તો બસ્તો ટનાટન છે, કઈ ઘટે નહીં એવું છે. જોવો મિત્રો આ જોવો ઢાળ કેમ છે એકદમ સીધો. અહીંયા તો જો જો ધીમે સડી જાય એમ જ છે. અને સામે બતાવીને ત્યાં મોરારી બાપુ નો આશ્રમ છે, ન્યાય તે સરસ મત છે. હા એ બંગલો, એ આશ્રમ જ કહેવાય બંગલો. એ જાય મોઢ હાંકતા નતા આપડે ઢાળ. બાકી ગાડી હાલે તો ખરી ને, ધીમે ધીમે આંકી તો મજા આવે એમ. અહીંયા એટલે આ ભેગ ખબળી ગયેલી હતી, અને વ્યવસ્થિત કરી દીધા. પાર્કિંગ પણ ઘણા ગાડીઓ કરી નાખી છે. અને આ ગાડીઓ કેમ કાઢે છે હે, ગારામાં પાર્કિંગ કરી લો એટલે ગારા ના હિસાબે કેવરા ગાડી ટાંગા ના અંતે. ફંટી આવી, ફંટી ફંટી ગાંડી આવી ગઈ ભાઈ ભાઈ. ભૂકા કાઢ નાખ્યા ફંટી હો ભાઈ. ફંટી ગાડી જાઓ તો પેલા ભાગા કરી જાઓ, જાઓ જામી બસ બસ એલા સલબ ખાઈ જા લક્ષી જા ભાઈ ઠેઠ. ભૂકા કાઢ નાખ્યા ફંટી ગાડી હો ભાઈ. રેકોર્ડ કરી નાખ્યો ખારા, મજા આવી ગઈ. કેમ સાહેબ ઘટે આમાં
તો મિત્રો આપણે ધીમે ધીમે તો ચડી રહ્યા છીએ થોડોક, કારણ કે ગાડી લપસે નથી ને એટલે હેઠે મૂકી દીધી. ક્યાં સાહેબ? થોડીક હેઠે એટલે અડધો કિલોમીટર શીખી હાલવાનું. કેમ સાહેબ? પણ જેમ મેં ગાડી જોઈ ને ફંટી ચડતા ઈ મજા આવી ને એવી મજા આવી. કેમ? ઈ તો જોવાય તો તોય થોડોક વિડીયો મોટો વિડીયો લેટ પીડ્યો ઉતારવામાં. ને તો તમને બધાને ઓર મજા આવી જશે. ઉતાર્યો તો ખરો પણ થોડોક ઉતાર્યો એમ. તો મિત્રો જો માનો મેળામણ અત્યારે રવિવારના હિસાબે ઉમટી પડેલું છે. બધું હાલી હાલી જઈ રહ્યું છે, આવે છે, જાય છે. અને અહીંનો નજારો તો લોકેશન કઈ ઘટે સાહેબ? આપણે આબુ જવાની જરૂર ન પડે. કેમ લાગે? આબુ નહીં હો ભાઈ, તમે જોવો. તમે આ ગાડી વાળા ધવાડા કાઢી નાખે પણ મેં કઈ નહીં હો. ગમે એમ થાય મેં કોણ થતો નથી કે આ તો ઠેઠ ચડાઈ દેવાની થાય ઠેઠ ગાડી. આપણે ચડાવી હતી પણ હવે એની કરતા તો આપણી ગાડીમાં ધવાડા નીકળે સારું. હા, શનિ રવિની રજામાં માનવ મેળામણ ઉમટી પડ્યું કમળા માના દર્શન કરવા માટે કદમગીરી ડુંગર ઉપર. જો બધા આવી રહ્યા છે બધા. અને અહીંનો નજારો કઈક અલગ છે. અત્યારે વાતાવરણ ચોમાસું એટલે કઈ ઘટે નહીં મિત્રો. જો બધા આમ ઉમટી પડ્યા છે. માનવ મેળો શનિ રવિ છે એટલે કઈ ઘટે નહીં. રજાના દિવસો છે એટલે બધા ફરવા માટે. અત્યારે વરસાદ પડી ગયો છે એટલે ગાડીઓ બધા હેઠળ મેકીને આવે છે હાલી હાલી. તમે જો આપડે મિત્રો હવે આવી ગયા છે માથે ડુંગર ઉપર. જો સામે બતાય તે મંદિર છે જય શ્રી કમળા એમાં શક્તિપીઠ કોળંબા ધામ કદમગીરી. તો સરસ મજાનું અહીંયા તો લોકેશન છે ને મંદિર પણ સરસ. અત્યારે શેડ બેડ બધું બનાવી નાખ્યું છે સરસ મજાનું. તો આપણે અંદર જઈ દર્શન કરી કમળા માના. તો અહીંયા પાર્કિંગ જગ્યા છે પણ અહીંયા ગાડીઓ ચડે એમ નથી અત્યારે હાલમાં. તો જો ઠેઠ પગી ગયા છે મંદિર પાસે, બરોબર ને સાહેબ? જય શ્રી કમળામાં શક્તિપીઠ કોળંબા ધામ કદમગીરી, બરોબર. અહીંયા બાજુમાં છે તે ભોજનાલય છે અને ઉપર સરસ મજાનો શેડ બનાવી નાખવામાં આવ્યો છે. આ બાજુ પણ છે ને આપણે ઉપર જઈને હવે કમળામાના દર્શન કરાવી સાહકોને આપણા, બરોબર ને? હાલો તો ભાઈ. પણ આ દાદરા શેઠ ન્યાલી છોડીને આવ્યા હતા ભાળી તો આપણે કઈક ખાવા મળે. હા, આપણે એન્જિન તો ફૂલ તપી ગયેલા છે. હા, કેમ પણ લપસે એવું છે તો ભાઈ ધ્યાન રાખીને ઉતરજો ને ગાડીઓ સ્લેપ ખાઈ જાય આગળ તો પછી આ લઈ જવામાં તકલીફ થાય. કા રમેશભાઈ? થાય ને એવું? તો આ દાદરી ધીમે ધીમે ચડી જાય આપણે. તો આપણે આવી ગયા છે માથે જો. અને અહીંયા સરસ મજાનું મંદિરનું બાંધકામ પણ થઈ રહ્યું છે ને મંદિરનું બાંધકામ ઘણે પહોંચી ગયેલું છે. મંદિરનું બાંધકામનું તો વાત કરીએ તો પેલા આવ્યા ત્યારે ખાલી મંદિર હતું અને અત્યારે બાંધકામ ઘણે પહોંચી ગયેલું છે. ના પાણીનો ટાંકો છે ને માં શબ્દમાં લખેલું છે. જોવો તમે બધા ફોટા પડાવી છે. અહીંયા છે તે ત્રિશુલ છે અને અહીંયા કાર્યાલય છે, દાન ભેટ સ્વીકારવામાં આવે છે. તો અહીંયા મંદિર છે. મંદિરની અંદર હવે કેમેરો શૂટિંગ ઉતારવા દેતા થાય નહીં તો પછી બંધ રાખવું પડશે. મિત્રો આંબલી છે, આંબલીની હેઠે માતાજી બિરાજમાન છે કમળાઈમાં. તો ત્યાં તો આપણે શેઠ દર્શન કરવા નહીં જાય પણ તમને દર્શન કરાવી દઉં. જો તમે જોઈ શકો છો બધા દર્શન કરી રહ્યા છે માતાજીના. અને આ મિત્રો છે અહીંયા જગ્યા છે તે આ કમળાઈમાં એટલે કે હોળી પ્રગટાવવામાં આવે છે. તો આ જગ્યા એ છે. તો અહીંયા જો હોળી પ્રગટાવવામાં આવતા હોય છે અને અહીંયા બધા શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને કમળાઈ માતાજીને જે માનતા હોય જેને કુળમાં પૂજાતા હોય એ બધા અવશ્ય આવતા હોય છે અને દર્શન કરવા માટે હોળીના દિવસે ધૂળેટીના દિવસે દર્શન કરવા માટે. અને અહીંયા જો મોટું જબર આ કમળાઈમાનું મંદિર છે અને આ છે તે જો સરસ મજાનું લોકેશન છે. આ ઘટે ને એવો નજારો છે, કુદરતી દ્રશ્ય. અને શેત્રુજી નદી આપણે કે શેત્રુજી ડેમ ઓવરફ્લો થઈ ગયેલો, પાણી રહી ગયેલું બધા આખું. અને સામે બતાય તે હસ્તગીરી ડુંગર છે. હા,
અને જો તમે નજારાની તો વાત કરી તો કઈ ઘટે નહીં એવું છે, કારણ કે અત્યારે તો ચોમાસાનું વાતાવરણ એટલે લીલીછમ ધરતી છે, સરસ મજાનું. ને વાદળ એટલે ધડે એવું લાગે આપણને. જોવો તમે આ જોવો એટલે આપણે આ મીની આબુ જેવો નજારો લાગે, અને આમ આ ગયેલું જો એટલે વાદળા હેઠે પડ્યા એવું લાગે આપણને. કા સાહેબ ઝરમર ઝરમર વરસાદ જામ્યો છે, અને જો બધું પબ્લિક ધીમે ધીમે મીઠું ભાગવા, કારણ કે વરસાદ ધીમે ધીમે આવી રહ્યો છે. અને સરસ મજાનો લોકેશન ને તો હું વાત જ કરી મિત્રો. હવે તમે નજારો કઈક અલગ છે, ધીમે ધીમે વરસાદ શરૂ છે, અને બધા મીડિયા ભાગવા આવે ધીમે ધીમે, લપસે એવું છે બધું, કારણ કે વરસાદના હિસાબે જરાક અહીંયા શું ભાઈ જો ધીમે ધીમે વરસાદ જામી ગયો છે હવે. હે આવશે મજા. શું કેવું રમેશભાઈ? હે તમને મજા આવી ગઈ ને સાહેબ? તો વાંધો નહીં, ચોમાસા ઋતુમાં આવે મજા આવે ને નહીં ને, ગરમી ના બફાઈ જાય કા, પણ આવે મજા, બીજું કઈ નહીં. હું ને ઉમંગ ધીમે ધીમે ઉતરી રહ્યા છીએ કા. હા વરસાદ આવે બેટા. રૂમાલ નું કામ માથે નાખ્યો હે. હા તું પલ્લી જાય એટલે એને ભાઈ નાખ્યો છે રૂમાલ. જો વરસાદ આવે, વરસાદ આવે છે. હે ફોન ક્યાં ઉપર છે? ફોન આપડે વોટરપ્રૂફ છે. વરસાદ આવેલા, વરસાદ ધીમે ધીમે શરૂ છે. જો તમે ને બધા ગાડી સ્લેપ મારે તો અનુભવ થાય બધાને. હે ગાડી સ્લેપ એક વખત મારી ગઈ તો અનુભવ થઈ જાય, પછી કોઈ આંકે નહીં પાસે. જોવો તમે ધીમે 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 હવે ઉતરે છે. આપડે એક પગ મેકવો મિત્રો. જો જો અમારે ઉમંગ ની ગાડી સ્લેપ મારી જોજો ભાઈ. જો આ એમ કરીમાં મારો જામી ગયો છે. જોવામાં લપસી જાય એવું થઈ ગયું છે, એટલે બે હાલવામાં ધ્યાન રાખવું, નહીતર ગાડીઓ સ્લેપ ખાઈ જાય. જોવો તમે ને ગાડીઓનું પાર્કિંગ એટલા કરી દીધા હતા, વાંધો ન આવે ને વરસાદ ના હિસાબે એમ. ઓહો મિત્રો અહીંયા ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. જો ઠેઠ સુધી લાઈન થઈ ગઈ છે, ગાડીઓની ટ્રાફિક ફૂલ થઈ ગઈ છે, ને વરસાદ શરૂ છે. ઝરમર ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે, ફૂલ ટ્રાફિક છે. અત્યારે જો હાલે એમ નથી વાહન, એટલે તમે ઘડીક નિરાંતે ઉભા. ધીમે 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 હવે ગાડીઓ હવે હાલી રહી છે. ઝરમર વરસાદ શરૂ છે મિત્રો, તમે જો. હા હવે આ વરસાદ ઝરમર એટલે વધી ગયો છે. હા અને બધા મિત્રો હાલી હાલીને આવી રહ્યા છે, કારણ કે આજ રવિવારના હિસાબે તો ટ્રાફિક ફૂલ છે મિત્રો. જોવો તમે કાંઈ ઘટે નહીં એવો નજારો છે. અને ટ્રાફિકની તો વાત કરીએ તો હું બધી ગાડીઓ ફોર વ્હીલો અત્યારે ઢાળના હિસાબે બધા ગાડીઓ મેકીને આવે છે હાલી હાલીને, અને અમુક અમુક ગાડીઓ તો ભટકાઈ જાય છે. ઘણી એક બે ગાડી ટુ વ્હીલ પડી છે, તોડી નાખેલી. હાલો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ઘર. આપણે હેઠા ઉતરી ગયા છીએ, ધીમે ધીમે ઉતરી રહ્યા છે. હા ઉતર્યા તો નથી, પણ ટ્રાફિક જ એટલું હતું મિત્રો કે ફોર વ્હીલ હાલે એટલી જગ્યા નહોતી. પણ હવે વરસાદ શરૂ છે, અને ગાડીઓ એકાબીજી લપસી રહી છે, એટલે નિરાંતે ઉતારી છે શાંતિથી. અને મિત્રો ખાસ તો એ કે બહુ ફૂલ વરસાદ હોય ને એવું હોય ને તો તમને આમ ફરવા કારણ મજા આવે, પણ ગાડીઓ ને એવું લપસી જાય એટલે બહુ ધ્યાન રાખવું ખાસ આવા કારોમાં. એટલે આવો તો ગાડીઓ લઈને આવો તો બહુ ધ્યાન રાખવું પડે, નહીતર શું છે સ્લેપ ખાઈ ગયો, ધ્યાન કરી દે ગાડીઓ. ટુ વ્હીલર એક બે સ્લેપ ખાઈ ગઈ હતી, પણ વાંધો નથી આવ્યો. અત્યારે વરસાદ જો ધોધમાર પડી રહ્યો છે મિત્રો, કદમગીરી ડુંગર ઉપર. હાલો મિત્રો હવે જય માતાજી, જય કમળાઈમાં બધાને. તો મિત્રો જરૂરથી એક લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે વરસાદ પુષ્કળ આવે છે, એટલે આ વાઇફર શરૂ છે એટલે કઈ બતાય નહીં. પણ તો અહીંયા મિત્રો ટ્રાફિક લાગે, લે વાહનો બધા અહીંયા તો ઉભા છે, વળાંકના હિસાબે ટ્રાફિક હશે. તો અહીંયા ટ્રાફિક છે, જો તમે જોઈ શકો તો અહીંયા પણ લાઈન છે એક ધારી, કારણ કે વળાંક મોટો છે, અને વાળાકારો તકલીફ પડે છે. એકાદી ગાડીઓ સામે આવે ને એટલે તકલીફ તો જો આ ગાડીઓ આવી રહી છે, પણ એકાબી ધીમે ધીમે નીકળે છે. તો વરસાદ પુષ્કળ છે. હાલો જય કમળાઈ માં મિત્રો હવે.
મળીએ ફરી બીજા વિડીયોમાં. જો ઓલા પણ જો બોલેરા વાળા જો વરસાદ ધોધમાર પડી રહ્યો ને મિત્રો, બતાતું નથી કઈ.